ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ ડીવાયએસપી જે મેવાડાની સંપત્તિ જપ્ત કરવા આદેશ થયો છે। ભાજપ નેતા જયંતિલાલ જેઠાભાઈ મેવાડાની 300 કરોડની સંપત્તિ જપ્ત કરવા મોડાસા કોર્ટે આદેશ કર્યો છે। ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાની જ પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા। તેમણે કહ્યું કે જો અવાજ ઉઠાવવામાં નહીં આવે તો ભાજપ ખતમ થઈ જશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસ દરમિયાન બંદોબસ્તની ફરજ પૂર્ણ કરીને પરત ફરી રહેલી 2 મહિલા કર્મચારીનું આજે કમકમાટી ભર્યા અકસ્માતમાં મૃત્યુ થયું છે। મધ્યપ્રદેશના ખરગોનમાં એક નવપરિણીત મહિલા સાથે તેના પતિએ હેવાનિયતની હદ પાર કરી। પતિએ તેના સાથે મારપીટ તો કરી, સાથે જ તેને ચૂલા પર ચાકુ ગરમ કરી આખા શરીરમાં ડામ આપ્યા હતા। મુંબઈમાં ઈડીની ટીમે કેનેરા બેંક સાથે જોડાયેલ 117.06 કરોડ રૂપિયાની છેતરપિંડીના કિસ્સામાં વોન્ટેડ આરોપી અમિત થેપડેને એક 5 સ્ટાર હોટલમાંથી ધરપકડ કરી છે। 3-4 સપ્ટેમ્બર થનારી જીએસટીની કાઉન્સિલની બેઠકમાં અમુક મુદ્દે ચર્ચા થશે। હાલમાં જીએસટી સીજીએસટી કાયદા હેઠળ મહત્તમ જીએસટી દર 40% સુધી મર્યાદિત છે, પરંતુ તેમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂકી શકાયો છે। ગાઝિયાબાદ જિલ્લાના મધુબન બાપુધામ વિસ્તારમાં સોમવારે એક બેકાબુ કાર એક યુવકને કચડી નાખ્યો હતો। યુવકની હાલત ગંભીર થઈ ગઈ હતી। સરકારે દેશના 50 લાખ શેરી વિક્રેતાઓનો વીમો કરવાની યોજના બનાવી છે। પીએફઆરડીએના ચેરમેને જણાવ્યું છે કે અમારું લક્ષ્ય 5 લાખ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને અટલ પેન્શન યોજનાના વ્યાપામાં લાવવાનું છે। ભારતની ઘરેલું બચતથી આગામી 10 વર્ષોમાં નાણાકીય સંપત્તિઓમાં 9.5 ટ્રિલિયન અમેરિકી ડોલરનો સંચયી પ્રવાહ ઉત્પન્ન થવાની ધારણા છે। ભારતમાં ઘરેલું નાણાકીય બચત સરેરાશ કુલ ઘરેલું ઉત્પાદનના આશરે 13% રહેવાનું અનુમાન છે। આજે ભારતીય ઇક્વિટી બજારમાં આજે પ્રારંભથી જ કડાકો નોંધાયો હતો। નિફ્ટી નીચા મથાળે ખુલી હતી। સેન્સેક્સમાં 200 પોઈન્ટ પ્લસ ખુલ્યો હતો।